ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્કૂલ 1ના નર્મદા હોલમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ। આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ તથા ફ્લેગશિપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેનગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા। બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર્સનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટર સુધી વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની કામગીરીનો ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી।